હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનુસ કિચન. ફ્રેન્ડ્સ, વિન્ટરની સિઝન ચાલુ થઈ ગઈ છે. વિન્ટરમાં સ્પેશિયલ પોક ખાવાની આપણા ગુજરાતીઓમાં પરંપરા છે. પોક એટલે લીલા, ફ્રેશ અને હેલ્ધી એવી ખેતરમાં તૈયાર થયેલા તાજા જુવારના દાણા, જેને શેકવામાં આવે એટલે આપણા બધાનો જ ફેવરેટ એવો પોક તૈયાર થાય છે. ફ્રેન્ડ્સ, આ પોકની ઘણી બધી વાનગીઓ તૈયાર કરવામાં આવે છે, જેમ કે પોકની પેટીસ, પોકના સમોસા અને પોકના વડા. તો ફ્રેન્ડ્સ, તેમાંથી આજે આપણે પોકના વડાની રેસીપી જોઈશું, જે ઘરે ખૂબ જ ઇઝીલી બની જાય છે, જે પોક નગડીમાં મળતા પોકના વડા જેવા જ ટેસ્ટી બને છે. ફ્રેન્ડ્સ, પોકના વડા બનાવવા માટે સૌપ્રથમ આપણે એક મોટા બાઉલમાં 500 ગ્રામ જેટલા સાદા ખમણને ક્રશ કરીને લઈશું. અહીં આપણે સાદા ખમણનો ઉપયોગ કરવાનો છે, નહીં કે વઘારેલા. ફ્રેન્ડ્સ, એ ક્રશ કરેલા સાદા ખમણમાં આપણે 250 ગ્રામ જેટલો ફ્રેશ લીલો પોક એડ કરીશું. પોક વગર પોકવડા કેવી રીતે બની શકે? પોક એડ કર્યા પછી તેમાં મેં 1 કપ જેટલી કોથમીર પણ એડ કરી છે. ત્યારબાદ તેમાં 10 નંગ ઝીણા સમારેલા લીલા મરચાં, 1 નાની ચમચી લાલ મરચું, 1 નાની ચમચી હળદર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. ફ્રેન્ડ્સ, મેં અહીં 2 નાની ચમચી જેટલું મીઠું લીધું છે. તેમાં 1 કપ ચણાનો લોટ અને 2 મોટી ચમચી ગરમ તેલ નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું. તેમાં 3 મોટી ચમચી જેટલું ગરમ પાણી એડ કરીને ફરીથી તેને મિક્સ કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, આટલું થયા પછી આપણે બનાવેલા મિશ્રણમાં 2 મીડિયમ સાઇઝના ઝીણા સમારેલા કાંદા એડ કરીશું અને 1 નાની ચમચી જેટલો કુકિંગ સોડા એડ કરીને ફાઇનલી આ બધાને એક વખત ફરીથી સારી રીતે મિક્સ કરી લઈશું. તૈયાર થયેલા બેટરમાંથી ભજીયા તળવા માટે મેં અહીં પહેલેથી જ એક પેનમાં તેલ ગરમ કરીને રાખ્યું હતું. તો ગરમ તેલમાં આપણે બનાવેલા બેટરના ભજીયા નાખીને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરી લેવાના છે. ફ્રેન્ડ્સ, અહીં એક વાતનું ધ્યાન રાખજો કે જ્યારે ભજીયા નાખીએ ત્યારે ગેસની ફ્લેમ લો રાખવાની છે અને પછી તરત જ ફ્લેમ હાઈ કરી દેવાની છે. જો આપણા ભજીયા નાખતી વખતે ગેસની ફ્લેમ લો રાખીશું તો આપણા ભજીયા છૂટી જવાની પોસિબિલિટી રહેશે. ઓકે, તો આ રીતે મેં બધા ભજીયાને ફ્રાય કરી લીધા છે. ફ્રેન્ડ્સ, ભજીયા હોય અને તેની સાથે તળેલા મરચાં ન હોય એવું તો બને જ નહીં. ફ્રેન્ડ્સ, અહીંયા મેં કેટલાક ભજીયા સાથે ખાવા માટેના મરચાંને ફ્રાય કરી લીધા છે. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણી પોક વડાની ડીશ રેડી છે. ફ્રેન્ડ્સ, આ પોક વડાને મેં થોડાક લીલા પોક, મિક્સ સેવ, સાકરિયા દાણા, પોકની સ્પેશિયલ ચટણી અને મીઠી લસ્સી સાથે સર્વ કર્યું છે. ફ્રેન્ડ્સ, આ ડીશનો લુક ખૂબ જ એટ્રેક્ટિવ અને ડિલિશિયસ લાગે છે. ફ્રેન્ડ્સ, ડીશમાં મૂકેલી ગ્રીન ચટણીની રેસીપી જો તમારે જોવી હોય તો મેં ટામેટાના ભજીયાની રેસીપી સાથે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેગ કરી છે. ત્યાં જઈને તમે ગ્રીન ચટણીની રેસીપી ચેક કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો અને ચેનલ પર નવા હોવ તો જેનુસ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો આપણે મળીએ જેનુસ કિચનના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય ગણેશ.